તો આ સાથે બુલડોઝર અને અશાનધારા મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે અત્યારે વાક યુદ્ધ જામ્યું છે. સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના નિવેદન પર ભાજપ નેતા ગોરધન ઝડપિયાએ પણ પલટવાર કર્યો. તેમણે કહ્યું કે બુલડોઝર ધર્મના આધારે નહીં, ગુનાહિત ઇતિહાસ જોઈને ફરે છે. અન્ય સમાજે બોધપાઠ લઈ સામે વધુમાં વધુ મતદાન કરવું પડશે તેવી વાત પણ કહેવામાં આવી. ગોરધન ઝડપિયાએ અન્ય મતદારોને જાગૃત થવા અપીલ કરી હતી. એ બધા નિવેદન એટલા માટે કરે છે કે એમને એમના જાતિ વર્ગના મતદારોને એનાથી અસર પડે અને વધુ મતદાન થાય. બુલડોઝર ફરે છે તો અનૈતિક કામ કરવા વાળા માટે, અનધિકૃત વાળા માટે ફરે છે. એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય ક્યાંય નથી આવતો. પરંતુ આના આધારે જો એ ધારાસભ્ય હોય કે કોઈ પણ સમાજના મૌલવી હોય કે જે પણ પ્રકારના લોકો હોય જે ફતવાઓ બહાર પાડી રહ્યા છે, અને આ દર ચૂંટણીમાં આ જ પ્રકારની માનસિકતા જો બહાર આવે તો અનેક હિન્દુ ધર્મના સાધુ સંતો, સંપ્રદાય, બહુ જ મોટા વરિષ્ઠો છે, મહંતો છે, આચાર્યો છે, મહામંડલેશ્વરો છે, ક્યારેય બહાર પાડતા નથી. અને આમને જ બહાર પાડવાનું અને આના આધારે રાજકારણ, આના આધારે ડેમોક્રેસી ચલાવવાની, તો બાકીના વર્ગે આના પરથી બોધપાઠ લેવો જ પડે અને કચકચાવીને મતદાન કરવું પડે.